લીંબડી ખાતે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે સેવા સદન ખાતે ભારે ભીડ। ભાજપના ઉમેદવારોએ મોટી સંખ્યામાં આગેવાનો સાથે ફોર્મ ભર્યા। તાલુકા પંચાયત 18, જિલ્લા પંચાયત 4 અને નગરપાલિકા 28 બેઠકો માટે ઉમેદવારી। શિયાણી, ભોયકા સહિતની બેઠકો પરથી ઉમેદવારો મેદાને વાજતે ગાજતે રેલી સાથે ઉમેદવારી નોંધાઈ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાલમાં તમામ ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે। આપને પણ સુરેન્દ્રનગર જિલ્લા લીંબડી તાલુકાના સિયાણી જિલ્લા પંચાયત સીટ ઉપરથી આપને પણ ટિકિટ મળી છે। શું કહેશો આપ આ બાબતે? પહેલાં પણ મને આ સીટ ઉપર હું વિજેતા બનેલો। આજે ભારતીય જનતા પાર્ટીએ મારીમાંથી વિશ્વાસ રાખી અને કિરીટસિંહ રાણા સાહેબ અને ભારતીય જનતા પાર્ટીએ આજે મને ટિકિટ આપી છે। ત્યારે વિકાસના કામ, વહેતી ગંગા જેવું વિકાસના કામ છે, એમાં કિરીટસિંહ રાણા ઘણા વર્ષથી લીંબડીના પ્રિય ધારાસભ્ય છે। લીંબડી વિધાનસભામાં કિરીટસિંહ રાણાના માર્ગદર્શન હેઠળ જે વિકાસના કામ બાકી હોય એનું અમે પ્રાધાન્ય આપશું। અને મારી સિંહાણી જિલ્લા પંચાયતમાં મારી હેઠળ 5 તાલુકા પંચાયત આવે છે। એમાં રાજકા, ઇંકેવાડિયા, બલગામડા, સિંહાણી અને રોજાસર એ તમામ ઉમેદવારો બહોળી સંખ્યામાં અમે આજે ફોર્મ ભરવા આવ્યા છીએ। અને અમારી આખી ટીમ જિલ્લા પંચાયતથી માંડીને અને 5 તાલુકા પંચાયત અમે જીતશું એવો મને વિશ્વાસ છે। નગરપાલિકાની ચૂંટણી છે, તાલુકા અને જિલ્લાની પણ ચૂંટણીઓ છે। 5 વર્ષ પૂર્ણ થાય એટલે સભાઈથી ચૂંટણી આપણે આવતી હોય છે। એના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર અને તમામ ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીના સૌ ચૂંટાયેલા પદાધિકારીઓ હતા। આજે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેજા નીચે આ સમગ્ર ચૂંટણી જ્યારે લડાવવાની છે, ત્યારે હું આ વિસ્તારના ધારાસભ્ય તરીકે મોટી સંખ્યામાં દરેક લોકો જે ઉમેદવારોને અમે પસંદ કર્યા છે, એના સાથીદારો, એના સૌ સંબંધીઓ, એના કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના અમારી તાલુકાના 18 ઉમેદવારો છે। એ જ રીતે અમારા જિલ્લા પંચાયતના 4 ઉમેદવારો છે। અને નગરપાલિકામાં અમારે ગયા વખતે 28 આવી હતી ભારતીય જનતા પાર્ટીની, એક પણ કોંગ્રેસની નથી આવેલી। મને આ વાતાવરણ જોતાં અને સંખ્યા જોતાં એવું લાગે છે કે સમગ્ર ગુજરાતના અને દેશમાં વાતાવરણ જ ભારતીય જનતા પાર્ટીનું છે। મારા મત વિસ્તારની વાત કરું તો કામની દ્રષ્ટિએ રોડ, રસ્તા, પાણી, જે કંઈ આરોગ્યની વાત કરીએ, મહાકાળની વાત કરું, આમ તો તમામ યોજના છે, એનો વિષય નથી લેતો, પણ તમામ ક્ષેત્રમાં ગામડા સુધી ભારતીય જનતા પાર્ટી ગરીબ માણસ સુધી પહોંચ્યો છે। એનો આ તાજો ઉદાહરણ કે મારા જે ફોર્મ ભરવામાં ખૂબ મોટી સંખ્યામાં દરેક ગામડાનું માણસ અને શહેરમાંથી સૌ આવ્યા છે।